સોનાવરણી સોરઠની ધરા પરથી રાજા મહારાજાઓએ વિદાય લીધી એ વાતને વર્ષો વીતી ગયા, પરંતુ આ રાજમહેલ મહારાજા ઠાકુર કનકસિંહની હયાતીનો જીવતો જાગતો પુરાવો છે. જમાનો બદલાઈ ગયો, દુનિયા ચાંદ તારાને આંબવા લાગી, પરંતુ ઠાકુર કનકસિંહ હજી પણ પોતાની દુનિયામાં જ જીવી રહ્યા છે. રાજાશાહી ખતમ થઈ એ વાત તે માનવા તૈયાર જ નથી. નમકરામ, મારે તમને લોકોને કેટલી વાર સમજાવવા કે માલિકની સામે નજર ઝુકાવીને ઉભા રહો. જો સવિતા, એનો ઓરડો બરાબર સાફ કરી રાખ્યો છે ને? એને બધું ચોખ્ખું જોઈએ. હા જી બા. અને જો રામજી, દેવજી અને વાજાવાળા સમયસર સ્ટેશને પહોંચી જશે ને? જી બા સાહેબ. એના આગમનની જોરદાર તૈયારીઓ થવી જોઈએ. હા. શું વાત છે ઠકરાણા? કોના આગમનની આટલી જોરદાર તૈયારીઓ ચાલી રહી છે? અરે બીજા કોની, મારા કાળજાના કટકાની, સૂરજની. સૂરજ? સૂરજ આવી રહ્યો છે? હા ઠાકોર, આજે છે ને તાર આવ્યો છે. 15 વર્ષ પછી એને જોઈને મારી આંખો કેટલી ઠરશે. કોણ જાણે કેટલો બદલાઈ ગયો હશે મારો દીકરો. ઠાકોર, હાલો ને આપણે એને સ્ટેશને લેવા જાય. એને મળવાની લાંબી ઘડીઓની વાટ હવે મારાથી નહીં જોવાય. માના હૈયાને કાબુમાં રાખતા શીખો ઠકરાણા. એના ભલો કે તમે એક રાજમાતા છો. એક સામાન્ય માણસની જેમ કોઈને લેવા કે મૂકવા આપણાથી સ્ટેશને ન જવાય. એ કામ આપણા નોકરોના છે. રાજમાતા હું દુનિયાની નજરમાં હઈશ, પણ મારા દીકરાની નજરમાં તો હું માં છું. અને ભગવાને કોઈ માને એવું કઠોર હૈયું નહીં આપ્યું હોય જે પોતાના સંતાનને મળવા અધીરું ન થાય. અને રાજપાટ, રાજઘરાણા એ તો બધું ક્યારનું ખલાસ થઈ ગયું. એ વાતોને વળગી રહેવાથી શું ફાયદો થવાનો? ઠકરાણા, ખબરદાર છે જો તમારી જીભેથી આ વાત ફરીવાર નીકળી તો. રાજપાટ ખતમ થઈ ગયા તો શું, રાજઘરાણા ક્યારેય ખતમ થતા નથી. દુનિયા ગમે કે માને, પણ આ ઠાકુર કનકસિંહ જીવશે તોય રાજાની જેમ, મરશે તોય રાજાની જેમ. સૂરજને એક રાજકુમારની જેમ જ આવકાર દો. ધુમાડાના ગોટા કાઢતી ધમધમાટ કરતી આવી ગઈ. એ આવી ગઈ બાપુની છુક ગાડી આવી ગઈ. આ મારા બાળપણના ભેરુબંધ જીગરિયા સુરજ બાપુની સવારી આવી ગઈ. બાપુ કેટલા વખતે શહેરમાંથી ભણી ગણીને આવે છે, તો કોણ જાણે બાપુએ કેવાય વાગા પહેર્યા છે. હું તો એમને ઓળખી નહીં શકું. કયા ડબ્બામાં છે બાપુ? મારું કોઈ દેખાતું કેમ નથી? બંધ કરો તમારા ઢોલકા પીપુડા બંધ કરો. આ બાપુએ એમની નાનપણની આદત મુજબ આજે એમના ભેરુબંધ દેવલાને છેતર્યો. તાર કરીને પોતા એવા જ નહીં. હવે તમે મારી સામે જુઓ માં, ઘર ભેગા થાવ. હાજે હવેલી આવીને પૈસા લઈ જાજો. જાઓ, અરે જાઓ જ કહું છું. એ પકતું બા, કોઈ નથી આવ્યું. હવે આપણે બે જણા બા સાહેબ અને બાપુ સાહેબ ની ગાળું ખાવા તૈયાર થઈ જાઓ. હાલો દરવાજો ખોલો. હાલો. ગુડ મોર્નિંગ દેવલા. હાઉ આર યુ? બાપુ અંગ્રેજીમાં ગાળો દેમાં કરી નાખ્યું ને હંધુઈ ચત્તાનું ઊંધું. બાપુ નાનપણથી હંધાઈને ઊંધા રસ્તે ચડાવી દેવાની તમારી આદત હજુ ગઈ નથી લાગતી હો. મારી આદત ને માર ગોળી. પેલા ઈ કે મને લેવા કોણ આવ્યું છે? અરે તમારા નાનપણના જીગરિયા સિવાય બીજું કોઈ નહીં. મારો મિત્ર સાચું કહેતો હતો કે આજના મા બાપને પોતાના સંતાનને મળવાનો તો શું, પણ સ્ટેશને લેવા આવવાનો પણ સમય નથી મળતો. રાજા પણ આવે છે? સારું થયું, હવે હું રાજા હારે જ જઈશ. કે ના બાપુ ના, એવો ઊંધો અખતરો કરશો માં, નહીં તો ઘરે જઈને મારે માર ખાવાનો વારો આવશે. અરે તારું જે થવું એ થાય, હું તો આ હાલ્યો. અરે પણ બાપુ મારું સાંભળો તો ખરા. રાજા તું જ મારો ખરો સાથી છે. એ બાપુ આ ગરીબ નું સાંભળો તો ખરા. દેવલા તું ઘરે જા, હું આવું છું. હાલ રાજા. મારે ઠર દીકરા દેવલા, તારા પોઢવાને વાર આવી ગયા. પકતુબા હાલો ગાડીમાં બેહો.
પકડાઈ ગઈ.